હવે જોઈએ સમાચારો વિસ્તારથી। મુન્દ્રા તાલુકાના નાના એવા વાકીપત્રી ખાતે રહેતી એક યુવતી પોતાના ઘરેથી કોઈને કહ્યા વિના મહિનાઓ પહેલા ચાલી ગઈ હતી, જેનું આજે આગ્રાની તથા ભુજની સેવાભાવી સંસ્થાઓના સંકલનથી પોતાના પરિવાર સાથે મિલન થતા પરિવારજનોમાં ખુશીની લાગણી ફેલાઈ છે। મુન્દ્રા તાલુકાના નાના એવા વાંકી તીર્થ ગામ કે જે જૈનોના પવિત્ર તીર્થ તરીકે દેશ વિદેશમાં નામના ધરાવે છે, ત્યારે તે એક 18 વર્ષની યુવતીને તેના ભાઈ સાથે બોલાચાલી થતા તે ઘરેથી કોઈને કીધા વિના બસમાં બેસીને રવાના થઈ ગયેલ હતી। ભુજથી વડોદરા પહોંચેલી આ યુવતી થોડો સમય વડોદરાના એક ચર્ચમાં રહી હતી, જ્યાંથી તે ફરી ટ્રેનમાં બેસીને આગ્રા પહોંચી હતી અને આગ્રા પોલીસે તેને પાગલખાનામાં મોકલી આપી હતી। 13 માસ સુધી પાગલો સાથે રહ્યા બાદ આગ્રાના રામલાલ આશ્રમને આ યુવતીનો કબજો સોંપાયો હતો અને આ યુવતીએ તેના પરિવારજનો અંગે સંસ્થા સાથે વાત કરતા સંસ્થા દ્વારા ભુજની લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટનો સંપર્ક કરાયો હતો અને આ સંસ્થા દ્વારા પ્રયાસો કરાતા આજે આ યુવતી ભુજ પહોંચી હતી, જ્યાં તેનો તેના પરિવારજનો સાથે મેળાપ કરાયો હતો। ये जो है 13 महीने पहले हमें पता चला, 13 महीने पहले ये करीब ये उसमें रही है मेंटल हॉस्पिटल में। उसके बाद हेल्प आगरा के जरिए ये रामलाल आश्रम में आई और जब ये इन्होंने अपने घर का एड्रेस वगैरह बताना शुरू किया और रोना शुरू किया, अपने पापा की काफ़ी याद करती थी। तो जब नहीं रहा गया, जब ज़्यादा इन्होंने बुक कर दिया तो मेरा विचार हुआ मैं कि चलो इनको छोड़ा जाए, इनके घर वालों से मिलाया जाए। इतना लंबा सफ़र, बहुत अच्छी मतलब खुशी हो रही है कि अपने पापा से मिलेंगी। रामलाल वृद्ध आश्रम है, हम गरीब असहाय जिनका कोई नहीं है, जिनके पास कुछ नहीं है, ऐसे लोगों की हम निःशुल्क सेवा करते हैं। रहना, खाना, कपड़े और दवा हमारी संस्था निःशुल्क देती है और ऐसे 125 लोग हमारे यहाँ रहते हैं और 112 जो है गाय रहती हैं जो एक्सीडेंटल वगैरह जो कटने के लिए जाती हैं, वो पुलिस भी हमारे यहाँ कर जाती है। आज थी 6 महीना पहला वाकीपत्री पोलीस स्टेशन में मैंने जोशीभाई नो टेलिफोन आव्यो तो ने एमने एवा समाचार आप्या था कि आगरानी मेंटल हॉस्पिटल में वाकीपत्रीनी एक दीकरी त्या दाखल है અને એ પત્ર આવ્યો છે ને એમનો ત્યાંથી કબજો મેળવવાનો છે। એટલે એમના જોડે મારી ચર્ચા થઈને એમને કીધું કે એમના ફાધરને મારી સંસ્થામાં મોકલાવો અને આપણે પ્રયત્ન કરશું કે એમની દીકરીને આપણે અહીંયા લઈ આવી શકીએ। એમના ફાધર અહીંયા ભુજ આવ્યા પછી મને મળ્યા અને એની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી અને એ જે લેટર આવ્યો એમાં લેટરમાં મેં વિચાર્યું કે કદાચ ટેલિફોન નંબર હશે તો હું ત્યાં હોસ્પિટલનો સંપર્ક કરી અને એમના જોડે વાતચીત કરીને એમનો કબજો મેળવવા માટે અમારા સંસ્થા થ્રુ અહીંયાથી ત્યાં જવા નીકળશું। પરંતુ મુશ્કેલી હતી કે એમના લેટરમાં કોઈ ટેલિફોન નંબર દર્શાવેલા નહોતા, જેના કારણે એમના સુધી પહોંચવામાં અમને બહુ જ સમય લાગી ગયો અને એ બધા સંપર્ક નંબર મળ્યા પછી અમે ખાતરી થઈ કે એમની દીકરી ત્યાં હોસ્પિટલમાં છે અને એ મેળવવા માટે અમુક સરકારી નિયમ પ્રમાણે જે કાંઈ આધારો મેળવવાના હોય છે એ આધારો મેળવવા માટે પણ સંસ્થા અને દેવજીભાઈને સાથે રાખી અને એ આધારો મેળવવામાં પણ થોડોક સમય વધારે નીકળી ગયો અને એ દરમિયાન હોસ્પિટલમાં અમારો ફરીથી સંપર્ક થતાં અમે હોસ્પિટલ મધ્યે કબજો લેવા જવાનું વિચારી રહ્યા હતા। તો ત્યાંના અધિક્ષકે અમને એવું કીધું કે ભાઈ અમે નજીકની સંસ્થા છે એમને અમે દીકરી સારી થઈ જતા એમને અમે કબજો સોંપેલો છે અને એ દીકરીને તમારે એ સંસ્થામાંથી જ કબજો મળશે। એટલે સંસ્થા દ્વારા અમે એ સંસ્થાનો સંપર્ક કરી અને એમના જે ટ્રસ્ટી જોડે ચર્ચા કરી અને એમને એવું જણાવ્યું કે તમે અહીંયા આવવા કરતાં અમારી સંસ્થા ત્યાં કચ્છ સુધી લઈ આવે છે અને તમારા અને બંને સંસ્થાના માધ્યમથી એમના પિતાશ્રીને આપણે એમની દીકરીનો કબજો સોંપીએ। એટલે આ રીતે એમની દીકરીનું મિલન એમના પિતા સાથે આજે કરાવી રહ્યા છીએ। આ યુવતીને જ્યારે વડોદરાના ચર્ચમાં રાખવામાં આવી હતી ત્યાં તેના લગ્ન કરાવવાની તૈયારી કરાઈ હતી, જેની આ યુવતીને જાણકારી મળતા તે વડોદરાનું ચર્ચ છોડીને રવાના થઈ ગયેલ હતી અને રેલવે સ્ટેશન પર પહોંચી હતી, જ્યાંથી તે જે ટ્રેન મળી તેમાં બેસી ગયેલ હતી। આ ટ્રેનનું આખરી સ્ટેશન આગ્રા હોવાને કારણે તે આગ્રા પહોંચી ગયેલ હતી, જ્યાં ઉતરીને તે પોલીસ પાસે જતા પોલીસે તેનો કબજો લઈને આગ્રાના પાગલખાનામાં મોકલી દીધી હતી। આ યુવતીએ પોતાની આપવીતી વર્ણવતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મને તકલીફ એ થઈ હતી કે મારા ભાઈની और મારી બનતી નહીં હતી તો મારો ભાઈ મને મારતો હતો તો એટલે હું ઘર છોડીને ચાલી ગઈ। હું यहाँ 10 वाली बस में बैठी गई और पहले गुंदाला चौकड़ी मुंद्रा उतरी गई, फिर वहाँ से गांधीधाम गई और गांधीधाम थी वडोदरा गई। वडोदरा में हूँ पुलिस स्टेशने चली गई
પોલીસ સ્ટેશનમાં મને કહ્યું કે તમારા ઘરે તો હમણાં નહીં છોડી, પછી છોડી આવશું, હમણાં તમને હું ચર્ચમાં છોડી આવું. તો 2 મહિના હું ચર્ચમાં રહી, તો મારા લગ્ન થવાવાળા હતા, તો મને ખબર પડી, તો એટલા માટે મેં વहाँથી ચાલી ગઈ. પછી હું ટ્રેનમાં બેઠી ગઈ. ટ્રેન મને લાસ્ટ સ્ટેશન આગ્રા ઉતારી, તો હું આગ્રા ઉતરી ગઈ. તો વहाँ મને પોલીસવાળાએ કોર્ટમાં લઈ ગયા અને કોર્ટમાંથી ઓર્ડર મળી ગયા. તો ફિર મેટલ હોસ્પિટલમાં મેટલ સમજીને ભરતી કરી દીધું. ફિર મેટલ હોસ્પિટલમાં હું 13 મહિના ભરતી હતી, પણ શાદી થઈ ગઈ. તો મારા પાપાની યાદ આવતી હતી, તો લેટર લખ્યું મારા પાપાને, તો મારા પાપાનો જવાબ બી આવ્યો. તો એટલા માટે ફિર હેલ્પ આગ્રાવાળોને સોંપી દીધી મને. पर પછી હું એક આશ્રમમાં ગઈ, रामलाल आश्रम बुद्ध कैलाश मंदिर पर सिकंदरा रोड आगरा में, वहाँ गई. હવે સારું લાગે છે. હવે હું મારા પાપાને છોડીને ક્યારેય કંઈ નહીં જાઉં.